પ્લાનેટની વાત કરીએ તો સાયન્સમાં આપણને ટોટલ 9 ગ્રહની વાત કરી છે. હિન્દુ ધર્મમાં 9 ગ્રહ છે, પણ આપણે કેવું છે કે રાહુ અને કેતુને પણ ગ્રહ ગણીએ છીએ, જે એકચ્યુઅલીમાં એક્ઝિસ્ટ નથી કરતા. સાચી વાત છે. બરાબર. તો રાહુ અને કેતુ શું છે? જ્યારે વિષ્ણુ ભગવાન કળશનો બદલતા હતા કે ભાઈ જ્યારે દેવતાઓને આપવાનું હોય ત્યારે અમૃત આપવાનું અને જ્યારે રાક્ષસોને આપવાનું હોય ત્યારે અમૃત નહોતું આપવાનું. તો એ વસ્તુ એક રાક્ષસે જોઈ લીધી હતી. એટલે એણે પોતાનું રૂપ બદલી અને દેવતાઓની લાઈનમાં બેસી ગયા. બરાબર. એ વસ્તુ ચંદ્ર અને સૂર્ય આ બંનેએ જોઈ અને એણે વિષ્ણુ ભગવાનને કીધું. જ્યારે વિષ્ણુ ભગવાન મોહિની સ્વરૂપમાં અમૃત પાન કરાવતા હતા તો એ રાક્ષસને કળશ અમૃત પાન કરવા માટે જેવું કળશ ઉપર મૂક્યો કંઠ ઉપર, ત્યારે સૂર્ય અને ચંદ્રએ કીધું કે આ રાક્ષસ છે. તરત જ વિષ્ણુ ભગવાને પોતાના વાસ્તવિક સ્વરૂપમાં આવી અને એનું મસ્તક કાપી નાખ્યું. પણ એ સમયે એને અમૃતનું એક ટીપું પી લીધું હતું.